અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરમાં પકડાયેલા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહની જામીન અરજી અંગે આજે સીબીઆઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। ત્યારે અમિત શાહના કેસમાં ગાળીઓ મજબૂત કરવા સીબીઆઈ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। સીબીઆઈ કોર્ટ દ્વારા આ બંને માંગણીઓને ધ્યાનમાં રાખી 11 ઓગસ્ટ સુધી જામીન અરજી અને 4 ઓગસ્ટ સુધી રિમાન્ડ અરજીનો ચુકાદો મુલતવી રાખ્યો છે। સમગ્ર મિર્ઝાપુર કોર્ટમાં આ કેસને લઈને વકીલોમાં પણ ભારે ઉત્સુકતા અને ઉત્તેજના વ્યાપી ગઈ હતી। દિવસના સૌથી મોટા સમાચાર એટલે કે અમિત શાહની જામીન અરજી અંગેની સુનાવણીનું કવરેજ કરવા માટે સમગ્ર મીડિયા કર્મીઓનો કાફલો પણ કોર્ટ કેમ્પસમાં તૈનાત થઈ ગયો હતો। જોકે ભાજપના અગ્રણી અને જાણીતા અરુણ જેટલી આજે હાજર રહ્યા ન હતા। અમિત શાહની ધરપકડ બાદ જાણીતા ધારાશાસ્ત્રી અને એડવોકેટ જેઠમલાણીએ સીબીઆઈ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી। સુનાવણી બાદ આજની મુદત પડતા સીબીઆઈ કોર્ટમાં આજે અમિત શાહની જામીન અરજી અંગે સુનાવણી શરૂ થઈ હતી, જે 11 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે। આજે જામીન અરજીનો ફેસલો હતો ત્યારે સીબીઆઈ દ્વારા અચાનક જ અમિત શાહના રિમાન્ડની માંગણી કરતા બાજી પલટાઈ ગઈ હતી।